નમસ્કાર. આજે મંગળવારે બપોર થાય ત્યાં સુધીમાં સુપ્રીમ કોર્ટમાંથી એક અત્યંત મહત્વના સમાચાર આવ્યા છે. જે સમાચાર દેશભરના ડોગ લવર્સ અને જીવદયા પ્રેમીને આંચકો આપે એવા છે. સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2025માં ચુકાદો આપ્યો હતો કે દેશભરમાંથી જાહેર સ્થળોએથી શ્વાનોને હટાવી લેવામાં આવે. આ અંતર્ગત સુપ્રીમ કોર્ટે ખાસ કરીને દિલ્હી સરકારને અને દેશભરની રાજ્ય સરકારોને વિશેષ આદેશો પણ આપ્યા. પરંતુ આ આદેશ બાદ અત્યાર સુધીમાં દેશભરના પ્રાણી પ્રેમીઓ અને ડોગ લવર્સે સુપ્રીમ કોર્ટમાં જુદી જુદી યાચિકાઓ કરી. પરંતુ આજે સવારે સુપ્રીમ કોર્ટે એ તમામ યાચિકાઓને ફગાવી દીધી છે અને પોતાનો નવેમ્બર 2025નો જે ચુકાદો છે એ ચુકાદાને બરકરાર રાખ્યો છે. કોર્ટે આ સંદર્ભે વિશેષ ટિપ્પણીઓ પણ કરી છે. કોર્ટે એ પણ કહ્યું છે કે દેશભરમાં હવે બાળકો, વૃદ્ધો અને વિદેશી નાગરિકો કૂતરાઓના હુમલાના શિકાર બની રહ્યા છે. આપણે આ ત્રણેય વર્ગને ભગવાનના ભરોસે ન મૂકી શકીએ. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે દેશભરમાંથી આવતી અનેક ઘટનાઓને કે અનેક કિસ્સાઓને આપણે માત્ર ને માત્ર ઇમોશનના આધારે નજરઅંદાજ ન કરી શકીએ. સુપ્રીમ કોર્ટ આજે રાજ્ય સરકારો પર પણ થોડી આકરી થઈ હતી. કોર્ટે રાજ્ય સરકારોને કહ્યું કે રાજ્ય સરકારો અને વહીવટી તંત્રો આ શ્વાનો બાબતે જમીન ઉપર ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની જેમ વર્તી રહી હોય એવું લાગી રહ્યું છે. કોર્ટે વિશેષ રૂપે કહ્યું કે જેમ ડાર્વિનના સિદ્ધાંતમાં સર્વાઇવલ ઓફ ફિટેસ્ટની વાત થઈ છે, એમ જ દેશભરમાં નબળો વર્ગ અથવા નબળા વર્ગ જે વિસ્તારમાં રહે છે એ વિસ્તારો સરકારી તંત્રોની અસરકારકતાથી અત્યંત દૂર છે અથવા એના પ્રભાવથી અત્યંત દૂર છે, જેને કારણે દેશમાં નબળો વર્ગ પોતાના હાલ ઉપર કે પોતાની સુરક્ષા કરવા માટે મજબૂર બન્યો છે. ખેર, કોર્ટે જે ચુકાદો આપવાનો હતો કે કોર્ટે જે આદેશ આપવાનો હતો એ તો અપાઈ ગયો છે. રાજ્ય સરકારોને પણ આ વિશે અનેક ગાઈડલાઇન્સ મળી ચૂકી છે. પરંતુ જમીની આંકડાઓ કંઈક જુદા છે. જમીન ઉપર હજુ પણ સરકાર, વહીવટીતંત્ર અને પ્રાણી પ્રેમીઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. જો કે આ ઘર્ષણ વચ્ચે પણ આપણે કેટલાક આંકડાઓ પર નજર કરવી જરૂરી છે. ભારતના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સંસદમાં પાછલા વર્ષોમાં અપાયેલા આંકડાઓ પર જો નજર કરીએ તો વર્ષ 2022માં આપણા દેશમાં 21.9 લાખ કેસીસ કૂતરા કરડવાના થયા હતા. તો 2023ના આંકડામાં ઉછાળો આવ્યો છે. સરકારી આંકડા કહી રહ્યા છે કે 2023માં 30.5 લાખ લોકોને કૂતરા કરડ્યા છે. તો 2024માં 37.1 લાખ લોકોને કૂતરા કરડવાના કિસ્સા બન્યા છે, જેમાં 5 લાખ જેટલા બાળકોનો સમાવેશ થાય છે. એટલે કે 2024માં કૂતરા કરડવાના જે કુલ કેસીસ બન્યા છે એમાં 5 લાખ જેટલા બાળકો છે જેમની ઉંમર 15 વર્ષથી નીચેની છે. ખેર, હજુ એક સરકારી આંકડા પર આપણે નજર કરીએ. સરકારી આંકડા કહી રહ્યા છે કે 2022માં દેશમાં હડકવાને કારણે 22 મૃત્યુ થયા હતા. તો 2024માં દેશભરમાં 54થી વધુ મૃત્યુ હડકવાને કારણે થયા છે. ખેર, આ તો સરકારી આંકડા છે, પરંતુ WHOનું કહેવું એવું છે કે ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં કૂતરા કરડવાના કેસીસ સરકારી ચોપડે નોંધાતા નથી. તો હડકવાને કારણે થયેલા મૃત્યુમાં ઘણો વધારો હોઈ શકે છે. અલબત્ત પ્રાણી પ્રેમીઓની વાત ખૂબ સાચી છે, એમના ઇમોશન્સ ખૂબ સાચા છે, પરંતુ આ કૂતરા કરડવાના કિસ્સા, જાહેર સ્થળો અને માનવીય હેરાફેરી આ ત્રણેય વચ્ચે અનુકૂલન સાધવું અત્યંત જરૂરી છે. નહીંતર આવનારા સમયમાં આ સમસ્યા વધુ વકરી શકે એમ છે. થેન્ક યુ.